अनंत ज्ञानी अनंत दर्शनी त्रिलोकीनाथ तीर्थंकर परमात्मा श्रमण भगवान महावीर स्वामीना श्री चरणों अपनी सौनी भावना मारा तमारा अनंत अनंत उपकारी सर्व गुरु भगवंतोना श्री चरणों अपनी सौनी भावना गुरुनी मया पूज्यवरा मुक्तलुदंबाई महासतीजीना श्री चरणों अपनी सौनी भावना अनंत ज्ञानी परमात्माए केवल ज्ञान केवल दर्शनना सहारे जगतना जीवोने આગમોનો બોધ આપ્યો। આ આગમના આધારે અનેક આત્માઓ કર્મ ક્ષય કરીને મોક્ષગામી બની ગયા। વર્તમાને પણ મહાવિદ્ય ક્ષેત્રમાંથી સંખ્યાતા જીવો મોક્ષગામી બની રહ્યા છે અને આગામી કાળે પણ अनंत जीवो मोक्षगामी बनशे। ज्ञानीजनों जगतना जीवों ने प्रतिबोध पमाड़ता कहे छे कि हे भवी आत्मा तारा अंतःकरण में रहेला दोषो अंतःकरण में रहेला पापो समये समये बंधाता कर्मों आ बधा ज्यां सुधी विद्यमान रहेशे त्यां सुधी साची आलोचना नहीं थई सके। आपणा आचार्य श्री रत्नाकर सूरी सुधन जेवा श्रावक मळ्या अने एमना जीवन में परिवर्तन आवी गयुं। जो आचार्यना कारणे सुधन श्रावकनुं जीवन पलटायुं हतुं अने हवे सुधन श्रावकना कारणे आचार्यश्रीनुं जीवन पलटायुं छे। आखाए जगत में कहवाय छे परस्परोपग्रहो जीवानाम। क्या वाँचो छो तमे? ज्यां 14 राजलोकनो नक्शो होय नीचे लख्युं होय शुं लख्युं होय परस्परोपग्रहो जीवानाम। अर्थ शुं छे? जगतना सर्व जीवो परस्पर उपग्रह एटले अनुग्रह करनारा छे, उपकार करनारा छे। कया जीवो कोना पर उपकार करे ए आपने खबर पण ना पड़े। अदृश्य रीते पण आपने कोईनी प्रेरणा मळती होय अने आपणुं जीवन सन्मार्गे आवी जतुं होय। मारा तमारा आत्माए अदृश्यपणे घणा कर्मों बांध्या छे। केवी रीते? बीजा कोई ना जोई जाय, बीजा कोई ना जाणी जाय ए रीते केटला कर्मों बांध्या हशे। तो आ बधा कर्मों ज्यारे अदृश्य कोईनो अनुग्रह मळे त्यारे विलीन थवानी तैयारी में होय छे। अहीं तो पेला सुधन श्रावक मन में जे भाव हतो ए तो एमणे गुप्त ज राख्यो छे, अदृश्य ज राख्यो छे। एमना मन में भाव जरूर हतो के गुरु सन्मार्गे आवी जाय। मार्ग तो सन्मार्ग ज हतो। एकाद वस्तुनी एमने मोह दशा हती एटलू पण छूटी जाए तो मारा गुरुनु जीवन एकदम 100% सुवर्ण जेवुं बनी जाए। अने
જો સાચા અર્થમાં ભાવના હોય તો એ ભાવના અવશ્ય ફલીભૂત થાય અને સુધન શ્રાવકની ભાવના પૂર્ણ થઈ. રત્નાકર સૂરીએ રત્નોની મમતા છોડી. એમણે પથ્થર મારી મારીને એ રત્નોને તોડી નાખ્યા અને અંતે ફેંકી પણ દીધા. આપણા મનમાં વિચાર આવે કે એમને છોડવા જ હતા તો કોઈ ગરીબ માણસને આપ્યું હોય, કોઈ વ્યક્તિને જરૂરિયાત હોય એને આપ્યું હોત તો સારું થાત, પરોપકાર થાત કે નહીં. પરંતુ જેમને ત્યાગવું છે એમને અંતઃકરણથી છૂટી ગયું હોય એ વિચારે કે મને જે મોહદશા જન્મી છે એવી જગતના કોઈ જીવોને આ વસ્તુ પ્રત્યે પણ મોહદશા ના રહે. એટલે ચૂરો કરી નાખ્યો, ફેંકી દીધા અને હવે એનું મન તૈયાર થયું છે શાના માટે? કે મારા અંતઃકરણમાં ઘણા બધા પાપો છે. આ એકમાત્ર મોહ એ તો અનેક પાપોને લાવનાર છે. નથી મોહનીયને રાજા કહે છે. 8 કર્મોનો રાજા કોણ છે? મોહનીય કર્મ. જો મને આ પૃથ્વી કાયના કલેવર સમાન રત્નો શું હોય અને તમારા દાગીનાઓ શું હોય? બધા જ પૃથ્વી કાય છે અને છતાં પણ મોહદશા પંચેન્દ્રિયની કોનામાં લાગી છે? આ પૃથ્વી કાયના કલેવરોમાં જગતનો આખો એ સમાજ દોરવાઈ રહ્યો છે. અને આચાર્ય શ્રી વિચારે છે એક મોહના કારણે આવેલા બધા જ કર્મો, બધા જ પાપો, બધા જ દોષો અને સર્વ અતિચારો એની મારે આલોચના કરવી છે. અને આલોચના કરવા માટે એમણે ક્ષેત્ર ગોથ્યું છે આખા એ જગતનું. કોને કોને કહેશે? જગતના સર્વ જીવોને કહેશે. અરે નાનો બાળક પણ રત્નાકર 25 વાંચે તો એને પણ ખબર પડે કે આચાર્ય શ્રીમાં કયા દોષો હતા. અને દોષ જેટલા પ્રગટ થાય એટલા એ હળવા પડતા જાય અને સદગુણો જેટલા પ્રગટ થતા જાય એટલા એ ઓછા થતા જાય. પણ જગતનો માનવ શું કરે? પોતાના ગુણોનું વર્ણન કર્યા કરે. શું કરે? હું આમ અને હું તેમ. પરંતુ જે દોષો છે એને ક્યારેય પ્રગટ કરતા નથી, એને છુપાવીને રાખે. આચાર્ય શ્રી તો તૈયાર થઈ ગયા છે જગત સમક્ષ એકરાર કરવા માટે, અંતઃકરણથી આલોચના કરવા માટે. અને એમની પાસે વિદ્વતા પણ છે, કવિત્વ પણ છે અને સાથોસાથ એકરાર કરવાની ભાવના છે. એમણે તો પોતાના જીવનમાં એકરાર કરવા માટે જે તૈયારી કરી છે, આજે પણ આપણને એ કાવ્ય વાંચતા વાંચતા અહોભાવ આવે છે. આવે છે ને? કાંઈ ન આવડતું હોય પણ જોઈ જોઈને માત્ર રત્નાકર 25 બોલો તો આનંદ આવે કે ના આવે? અને એ પણ જ્યારે આચાર્ય શ્રીએ બનાવી ત્યારે સંસ્કૃતમાં બનાવી અને પછી એક શ્રાવક જે બોટાદના હતા અને જેમનું નામ હતું શામજીભાઈ, એમણે આ સંસ્કૃત કાવ્યનું ગુજરાતી કાવ્ય બનાવ્યું.
અને એવા સુંદર ભાવોને જાળવી રાખતા જ્યારે અનુવાદ કરવો હોય ત્યારે એ કાવ્યને પહેલા સાંગોપાંગ બરાબર સમજવું જોઈએ અને પછી એમને જ લગતા શબ્દો મૂકવામાં આવે તો ટ્રાન્સલેશન થયા પછી પણ એ જ ભાવો જળવાઈ રહે. મંદિર છો મુક્તિ કણા માંગલ્ય ક્રીડાના પ્રભુ ને ઇન્દ્ર નર ને દેવતા સેવા કરે તાની સર્વજ્ઞ છો સ્વામી વળી શિરધાર અતિશય સર્વના ઘણું જીવતો ભંડાર જ્ઞાન કરાટણા. મંદિર છો મુક્તિ તણા, પહેલો જ શબ્દ રાખ્યો છે મંદિર. અને મંદિર કોનું હોય? મંદિરમાં કોણ હોય? ભગવાન હોય. પહેલા શ્લોકમાં મંગલાચરણ છે. આપણા પૂર્વાચાર્યોએ જેટલી પણ રચનાઓ કરી હોય, કદાચ સિદ્ધાંતની શરૂઆત કરી હોય, અરે કદાચ કોઈ શાસ્ત્રની શરૂઆત કરી હોય, કોઈ ગ્રંથની શરૂઆત કરી હોય, સ્તોત્ર રચવાની શરૂઆત કરી હોય, પણ શરૂઆતમાં શું કરવાનું? મંગલાચરણ. આ મંગલાચરણ ગ્રહસ્થી લોકો પણ કરતા હોય છે, ન કરે? તમારું નવું ઘર હોય, તમે ત્યાં શું કર્યું? કુંભ મૂકો, ત્યાં સ્વસ્તિક દોરો, બીજું શું કરો? હે કુંભને પણ ચાંદલો કરો અને તમારા કપાળ પર પણ ચાંદલાઓ કરો. બીજા તો ઘણા બધા મંગલ ઉપચારો છે, પણ આ બધા મંગલાચરણ કરવાના કારણો શું હોય? મંગલ એટલે શું? આપણે વારંવાર બોલીએ મંગલ પ્રસંગ છે, શુભ થાવો, મંગલ થાવો, પણ મંગલ એટલે શું? મંગલ કોને કહેવાય? એમનો પણ વ્યુત્પત્તિ અર્થ છે. કોનો? મંગલ. મમ પાપમ ગાલયતિ ઇતિ મંગલમ. મમ એટલે પાપમ અને ગલ એટલે ગાલયતિ, ગાળે છે. જે પાપને ગાળી નાખે એનું નામ મંગલ. તો અહીં તો આચાર્ય શ્રી પોતાનો એકરાર કરવા માટે એક કાવ્ય રચના કરે છે અને કાવ્ય રચનાની શરૂઆતમાં પણ મંગલ કરે છે. શેનાથી મંગલ થાય? પરમાત્માના નામ સ્મરણથી, પરમાત્માને યાદ કરવાથી, એમની સ્તુતિ ભક્તિ કરવાથી. આપણા નિર્ગ્રંથ પ્રવચનમાં ઉત્તરાધ્યયન સૂત્ર અને 29મા અધ્યયનમાં સમ્યક પરાક્રમના બોલો છે. એમાં એક બોલ છે, થવત્વુઈ મંગલેણ ભંતે કિમ જણય. શું કહે છે? નિર્ગ્રંથ પ્રવચનકાર આ ઉત્તરાધ્યયનના માધ્યમથી કહે છે, થવત્વુઈ મંગલેણ. સ્તવ અને સ્તુતિ રૂપ મંગલ કરવાથી જીવને લાભ શું થાય? બે શબ્દો આમાં મૂક્યા છે, સ્તવ અને સ્તુતિ. સ્તવ કોને કહેવાય અને સ્તુતિ કોને કહેવાય? એક પણ શબ્દ શાસ્ત્રનો
નિરર્થક હોતો નથી, હોય નહીં. તો અહીં બે શબ્દો મૂક્યા છે, સ્તવ અને સ્તુતિ કરવાથી જીવને શું લાભ થાય. સ્તુતિ ગુજરાતીમાં પણ હોઈ શકે, અને સ્તવ એટલે સ્તવનો અથવા તો સ્તવ એટલે સ્તોત્રો. જેમ કે ભક્તામર સ્તોત્ર છે, કલ્યાણ મંદિર સ્તોત્ર છે, ઉવસગહર સ્તોત્ર છે, ઘંટાકર્ણ સ્તોત્ર છે. આવા તો ઘણા બધા સ્તોત્રો હોય. તો સ્તોત્ર રચના કરતા અને સ્તુતિ કરતા જીવને લાભ શું થાય? એક બહુ ધાર્મિક ઘર હતું ને, એમાં દીકરાના ઘરે પુત્ર વધુએ ટ્વિન્સને જન્મ આપ્યો, અને એ ખૂબ ધાર્મિક કુટુંબ હતું. અને જ્યારે એ બાળકોની રાશિ કઢાવી ત્યારે ખબર પડી કે ગ અને સ કઈ રાશિ છે? કુંભ રાશિ. કુંભ રાશિ આવી છે. હવે વિચાર કરે છે કંઈક ધાર્મિક નામ ગોતીએ. ઘર ધાર્મિક છે, અને એ એક બાબો છે ને એક બેબી છે. બાબાનું નામ રાખ્યું સ્તવન અને બેબીનું નામ રાખ્યું સ્તુતિ. કેવા મજાના નામ છે, સ્તવન અને સ્તુતિ. આ બંને નામ અહીં આ સૂત્રમાં આવેલા છે. સ્તવ સ્તુતિ કરવાથી જીવને લાભ શું થાય? થવ થુઈ મંગલેણં ભંતે જીવે કિમ જનય. હે ભગવાન, સ્તવન કરવાથી સ્તુતિ કરવાથી જીવને લાભ શું થાય? ત્યારે ભગવાન મહાવીર સ્વામી ગણધર ગૌતમ સ્વામીને કહે છે, થવ થુઈ મંગલેણં જ્ઞાનાવર્ણિજં કમ્મમ ખવે. પહેલા તો જ્ઞાનાવર્ણીય કર્મ ખપે, જે સ્તુતિમાં લાગી જાય, એમાં જ એકાકાર થઈ જાય, ભગવત સ્વરૂપમાં જે તલ્લીન બની જાય, એ વ્યક્તિના બીજા કર્મો પણ નષ્ટ થાય, પણ જ્ઞાનાવર્ણીય કર્મ પણ નષ્ટ થાય. મારે તો એ કહેવું છે, આચાર્ય શ્રી આજે પ્રારંભ કરે છે પોતાના એકરારનો. મંદિર છો મુક્તિ તણા. આ મંગલ કરવા પાછળ આપણા ગ્રંથકારો તો કહે છે 3 પ્રયોજનથી મંગલાચરણ કરાય. કેટલા પ્રયોજન છે? 3 પ્રયોજન. કે જે સ્તુતિ, જે સ્તોત્ર, જે સિદ્ધાંત શરૂ કર્યું છે એ નિર્વિઘ્ને પૂર્ણ થાય. આ પહેલું પ્રયોજન. આપણે પણ જે મંગલાચરણ કરતા હોઈએ એમાં આ ભાવ તો હોય કે ના હોય, કે અમારું આ બધું કાર્ય નિર્વિઘ્ને સંપૂર્ણ થઈ જાય. તો નિર્વિઘ્ને આ રચનાની સમાપ્તિ થાય, એ પહેલું પ્રયોજન. બીજું પ્રયોજન કે ગુરુજનોની આ એક પરંપરા છે, એ પરંપરાને પણ રચનાકાર જાળવી રાખે. એ જાળવી રાખવા માટે પણ મંગલાચરણ કરી. અને તમારા ઘરમાં પણ હમણાં નવરાત્રિ આવશે, દશેરા આવશે, દિવાળી, કાળી ચૌદસ, આ બધા દિવસોમાં જે ઉપચારો થતા હોય, મંગલ ઉપચારો થતા હોય, એ પણ પ્રાયઃ કરીને પરંપરાને જાળવી રાખવા માટે જ હોય છે. નિવેદ વગેરે કરે. આજના લોકોને શું ખબર પડે નિવેદ શું છે? અને તે છતાંય એમના ઘરમાં જો થતા હોય તો કોણ કરાવે? હજી દાદી બેઠા હોય કે સાસુ હોય,
એ કહે કે આપણે આમ કરવાનું હોય એટલે કરી લે, પણ એ પરંપરાને જાળવી રાખે છે. તો ગુરુ પરંપરાને જાળવી રાખવા માટે પણ મંગલાચરણ કરવાનું હોય. અને ત્રીજા નંબરે શિષ્ય પરંપરામાં એ ચાલતું રહે, જળવાઈ રહે એટલા માટે પણ મંગલાચરણ કરવાનું હોય. તો આચાર્ય શ્રી મંગલાચરણમાં પહેલો શ્લોક કહે છે, મંદિર છો મુક્તિ તણા. હે ભગવાન, આપ તો મુક્તિના મંદિર છો. કેવા? મુક્તિના મંદિર છો. અને મંદિર શબ્દ જેવો આપણા કાને પડે, આપણી કલ્પનામાં એક સ્થાપત્ય આવી જાય. આવે કે ના આવે? જે શિખરબંધી હોય, જેમના ટોચ પર સોનાનો કળશ લાગેલો હોય, એક ધ્વજા ફરકતી હોય. હા, આવા મંદિરમાં કોઈ ન કોઈ દેવને બિરાજમાન કરેલા હોય. અહીં તો આચાર્ય શ્રી પોતાના અંતઃકરણમાં સ્થાપિત કરેલા પરમાત્મા અરિહંતોને યાદ કરે છે. મંદિર છો મુક્તિ તણા, માંગલ્ય ક્રીડાના પ્રભુ. મુક્તિના મંદિર બનવા માટે વ્યક્તિએ શું કરવું પડે? અગર પરમાત્મા તો મુક્તિના મંદિર બની ગયા, પણ મારે કે તમારે બનવું હોય તો શું કરવાનું? એટલે કે મોક્ષગામી આપણે પણ બનવું હોય, એ મંદિરના સ્થાને આપણે પણ પહોંચવું હોય તો આપણે શું કરવાનું? જગતમાં એવા ઘણા જ મંદિરો છે. અરે ગામડે ગામડે મંદિરો છે. આ માત્ર સ્થાવર તીર્થ છે. પરંતુ આપણે તો આપણા હૃદયને પણ મંદિર બનાવવાનું છે. શાને? આપણા હૃદયને પણ મંદિર બનાવવાનું. અને હૃદય જ્યારે મંદિર બને ત્યારે એમાં આવતા સર્વ ભાવો મોક્ષગામી બનવાની પ્રેરણા કરે. મારા અને તમારા અંતઃકરણને તપાસીએ તો આપણું હૃદય કઠોર હૃદય છે કે કુણું હૃદય છે? તમે કહેશો અમે તો જૈન છીએ, અહિંસા ધર્મને પાળનારા છીએ, કરુણાના અવતાર એવા પરમાત્માના અમે અનુયાયીઓ છીએ. અમારા હૃદય તો કેવા હોય? કુણા હોય કે ના હોય? પણ એ તો પોતાનો આત્મા જ જાણતો હોય કે આપણું હૃદય કેવું છે. જગતના સર્વ જીવો માટે કહ્યું છે કે જેમના હૃદયની વિશાળતા હોય. શું હોય? હૃદયની વિશાળતા એટલે શું? હૃદય વિશાળ હોય એટલે જગતના બધા જ જીવોને પોતાના સમજી અને પોતાના આત્મીય માની લે. આ છે હૃદયની વિશાળતા. પણ કેટલાકને તો હૃદય જ ના હોય. શું ના હોય? એક યુવાન સવારના પહોરમાં ઉઠીને ગાંઠિયા લેવા જાય છે અને જતા જતા એમણે એક સ્મશાન યાત્રા પણ નીકળતી જોઈ. એમણે કોઈકને પૂછ્યું કે અત્યારના પોરમાં આ કોની સ્મશાન યાત્રા છે? તો કહે છે કે આ તો તમારું વિશાળ મોટું બિલ્ડિંગ છે, એની પાછળની વિંગમાં જ રહેતા હતા આ મકાનના માલિક, અને એ ઓફ થઈ ગયા, એમની આ સ્મશાન યાત્રા છે. અરે કાલે તો મને મળ્યા હતા અને આજે સવારના પોરમાં શું થઈ ગયું? તો પેલા ભાઈ કહે છે એને હાર્ટ ફેલ થઈ ગયું.
આ વળી નવી વાત. શું કહે છે? આ વળી નવી વાત. એમને હૃદય હતું કે નહીં એ જ મને ખબર નથી. કોણ કહે છે? ત્યાં રહેનારો, એમના જ મકાનમાં ભાડે રહેનારો માણસ એ જ યુવાન કહી રહ્યો છે કે મારી માતા બીમાર છે. એટલું જ નહીં, હું નોકરિયાત માણસ છું. હમણાં વચ્ચે મને પણ તાવ આવતો હતો. કેટલાક દિવસ હું મારી જોબ પર જઈ શક્યો ન હતો. પણ આ અમારા મકાન માલિક અમારા કોઈ સંજોગોને સમજવા તૈયાર ના હતા. એ તો 1લી તારીખે આવી જાય અને શું માંગે? ભાડું આપો. અરે એટલું જ નહીં, એ એમ કહે કે તારી પાસે અગર પૈસા ના હોય તો તારી માં સૂતી છે ને, એના હાથમાં જૂની બંગડી છે, વેચી નાખ પણ મને ભાડું આપ. હે? એટલે પેલો યુવાન કહે છે, મને તો થતું હતું કે આ અમારા મકાન માલિકને હૃદય જ નથી. પણ તમે તો નવી વાત કરો છો, એનું હૃદય ફેલ થઈ ગયું. કહેવાનો આશય કે જગતમાં આવા પણ લોકો હોય છે જેમના હૃદય સાવ સંકુચિત હોય. જ્ઞાનીઓ કહે છે હૃદયને વિશાળ બનાવો. શું કરવાનું? હૃદયની વિશાળતા, દ્રષ્ટિની લંબાઈ, દ્રષ્ટિની દીર્ઘતા. એટલે લાંબે સુધી જોઈ શકવું એમ નહીં, દીર્ઘ દ્રષ્ટિથી વિચાર કરવો. કોઈ પણ સંજોગોમાં દીર્ઘ દ્રષ્ટિપૂર્વક આગળ પાછળનો વિચાર કરીને જો વ્યક્તિ નિર્ણય કરે તો એ પોતાના હિતમાં પણ હોય અને અન્યના હિતમાં પણ હોય. તો હૃદયની વિશાળતા, દ્રષ્ટિની દીર્ઘતા અને પેટની ઊંડાઈ. શું? પેટ ઊંડું હોવું જોઈએ. ઊંડું એટલે જેટલું ખાઈએ બધું સમાઈ જાય. જમવામાં મોટું નહીં તો કેવું મોટું? કોઈની પણ વાત સાંભળો, નબળી વાત સાંભળો. કોઈએ તમારી પાસે દિલ ખોલીને કંઈક વાત કરી હોય, ક્યારે કરે? તમારા પર વિશ્વાસ મૂકીને કરે. એમને લાગતું હોય કે અહીંયા વાત કરવાથી વાંધો નહીં આવે, એવી રીતે વાત કરી હોય અને પછી એ વાત જ્યારે બ્રોડકાસ્ટ થઈ જાય ત્યારે એ વ્યક્તિને થાય કે આમને પણ કેવા જેવું નથી. ઊંડાઈ સાની? પેટની ઊંડાઈ રાખો. આ માનવતાની 3 મહત્વ ભરેલી વાતો છે અને આ 3 બાબતો જેનામાં આવી જાય એની માનવતા 16 કળાએ ખીલી ઉઠે. કઈ કઈ 3 વસ્તુ યાદ રાખજો? હૃદયની વિશાળતા, દ્રષ્ટિની દીર્ઘતા અને પેટની ઊંડાઈ. આ 3 વસ્તુના કારણે આપણી પણ માનવતા ખીલે અને માનવતા જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે આપણામાં ગંભીરતા આવે. ગંભીરતા આવવી સહેલી વાત નથી. ઘણી વ્યક્તિઓ કહેતા હોય કે અમુક ઉંમરે પહોંચ્યા પછી પણ ટીખળ કરવાનું મન થાય, કોઈને ઉતારવાનું મન થાય, કોઈની મસ્કરી કરવાનું મન થાય, તો સમજી લેજો હજુ આપણામાં ગંભીરતા આવી નથી. શું નથી આવી? ગંભીરતા બહુ જ મહત્વનો ગુણ છે અને ગંભીરતા વાળા વ્યક્તિઓએ
પેટ તો ઊંડું રાખવું જ પડે, રાખે તો જ એ ગંભીર બની શકે. જો અહીંથી વાત સાંભળી અને બીજાને કહેવામાં આવે તો બીજી વાર તમારા પર વિશ્વાસ મૂકીને વાત કોણ કરે? કહેવાનો આશય આપણા હૃદયની વિશાળતા એટલે હૃદયને મંદિર બનાવવાનું છે. જેનું હૃદય મંદિર બની જાય એ વ્યક્તિ જે ઘરમાં રહે એનું ઘર પણ મંદિર બની જાય. ઘણા લોકો કહે કે અમારા ઘરનું નામ જ અમે મંદિર રાખ્યું છે. પણ માત્ર નામ રાખવાથી નહીં, જેમ મંદિરમાં જઈએ આપણને હાશકારો થાય. હાશકારો સમજો છો? હાશ, આનંદ આવી જાય, ખુશીમાં આવી જઈએ. મંદિરમાં જતાની સાથે, પગલું મૂકતાની સાથે શું થાય? આપણને શાંતિ લાગવા માંડે. તો ઘર કેવું હોવું જોઈએ? મંદિર જેવું કે ગમે ત્યાંથી તમે ફરી પાછા ઘરે આવ્યા અને ઘરે આવીને પગ મૂકો ત્યાં તમને એમ થાય, હાશ, હવે મારો ઉપાધિનો બધો જ પોટલો અહીંયા ઉતારી દઉં. જગતના લોકો હાથમાં રહેલી થેલીઓ, એટેચીઓ અથવા બહાર ગામ ગયા હોય તો સુટકેસ, બેગ જે પણ હોય આવીને ક્યાં ઉતારી દે? તમે વિદ્યાર્થીઓને જોયા હોય, એ સ્કૂલેથી આવે અને ઘરે આવતાની સાથે શું કરે? એ તો પોતાનો થેલો આવતા વેત ફેંકી પણ દે. પણ એને પણ વિશ્વાસ હોય કે આ હવે મારું ઘર આવી ગયું તો મૂકે ને. અન્યથા આખે રસ્તે ખભા પર લઈને આવનારા ઘર આવે ત્યારે કેવા નિશ્ચિંત થઈ જાય. તો હૃદયને મંદિર બનાવવું, ઘરને મંદિર બનાવવું, અને હજી તો ઘણાય મંદિરો છે પણ એમાંથી આપણું હૃદય મંદિર બની જાય તો ભગવત સ્વરૂપ આપણને સમજાય અને આપણે એમને પણ મંદિર કહી શકીએ. એવી સ્થિતિમાં, એવી ભક્ત અવસ્થામાં આપણે પણ પહોંચી શકીએ. વિશેષ ભાવો.